લીમખેડાના દાબડા ગામની કરિયાણા અને હાર્ડવેરની દુકાનમાંથી 77,450ની ચોરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ। દાહોદ શહેરમાં રહેતા અને લીમખેડા તાલુકાના દાબડા ગામે કરિયાણા તથા હાર્ડવેરનો વેપાર કરતા હસન અલી એન્ડ સન્સ નામની દુકાનના વેપારી કાઈદ જોહર હસન અલી લીમડીવાલા તેમની દુકાનનો દિવસ દરમિયાનનો ધંધો કરી રાત્રિના 8 વાગ્યે દુકાનની શટરને તાળું મારી દાહોદ તેમના રહેણાંક મકાનમાં આવી ગયા હતા અને એકલતાનો લાભ મેળવી અજાણ્યા ચોર લોકોએ રાત્રિના સમયે દુકાનની શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશી ગલ્લામાંથી 50,000 રૂપિયાની રોકડ રકમ તથા દુકાનમાં મૂકી રાખેલો તેલ, ઘી, ચા, કપડાં, કાજુ, બદામ સહિતનો સરસામાન મળી કુલ 77,450 રૂપિયાની મત્તા ચોરી કરી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાની હાર્ડ ડિસ્ક પણ ચોરી કરીને તસ્કરો લઈ ગયા હતા। ત્યારે આ બનાવ સંદર્ભે કાઈદ જોહર લીમડીવાલાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને લીમખેડા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જાણવા મળ્યા અનુસાર આ જ દુકાનમાં અજાણ્યા તસ્કરોએ 9મી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆરની હાર્ડ ડિસ્ક પણ અજાણ્યા તસ્કરો ઉઠાવીને લઈ ગયા હતા।